જલેબી લેને આવ્યો. રાખ જવા દે, મને બીક લાગે છે. તો કઈ ખબર પડી જશે. મમ્મી ગુડ મોર્નિંગ. તો કઈ વહેલા વહેલા આ બધા જોજો. ગુડ મોર્નિંગ. ઠંડી લાગે છે. ઉભો તો થઈને જા. હા તો કઈ હવે ના લાગતો. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મિલા ગુડ મોર્નિંગ. તો ગાઈસ બહાર તો ધકધકતી ઠંડી પડે છે અને પૈકા બી ધોવા બેસી જશું. વાસણ રાત્રે નતા ધોયા આખું તો ગાઈસ ચા નો ભાઈ આટલો વાસણ. ગાઈસ ઉપર તો કસરત થાય છે ભાઈ. WW જોઈન કરવાની છે કે મારી તારે? હા WW તો ગાઈસ ભાઈ તો કસરત કરો છો ભાઈ. WW જોઈન કરવા માટે મિલા કરી નહીં. એમ તો કસરત કરવાની જરૂર જ નહીં. મારે શરીર તટાણ છે એટલે. હા ના મારે ચાલુ કરવી છે કસરત. મારે તો રાતે શરીર હજી કોઈ તારે શરીર સરી મને પતી જાય. મારે કમ્પ્લીટ છે ને બોડી પેલા ખરાબ ને એવું લાગે નહીં દિવ્યા. હા યાર બાકી છે. તારે શરીર કમ્પ્લીટ પણ ખાલી થોડું પેટ મોટું છે. બોડી મસ્ત નહીં કાંઈ. તો ગાઈસ વહેલા આવી ગયા છે. મિલન તો દૂધ પીવે છે અને મારી કસરત ચા પીવે છે. દાળ તો ગાઈસ મારે તો કસરત પતી જાય મસ્ત. અને પરીક્ષા નહીં આવતા બાપા. સાયકલ લાવી હા પણ સાયકલ ના ટાયર નહીં. એને નેચા મારે તો કસરત પતી જાય એટલે સીધું એને નેચા બધું બે આવો. તો ચલો જે નેચા એક્સરસાઇઝ તો મસ્ત થઈ જાય ફર્સ્ટ ક્લાસ. બ્રશ કરને કા ટાઈમ ગાય. સોનાનું બ્રશ કાઢ્યું અને 10 વાગે. સોનાનું ને ચોદીનું હા તાને પેલા ખાઈ લે છે પી લે છે પાછું બ્રશ કરે છે. ના સોના તો કરતો હમણાં. કસરત કરીને બ્રશ કરવાની નહીં. ચાંદી છે ને નકલી ડુપ્લિકેટ ચાંદી વાપરેલું નહીં વાપરી. મારે જો કલરિંગ છે જોઈ બાર મિલિયન મસ્ત છે સોનેરી કલર. 9 નું 54 10 કમ્પ્લીટ વાગવા મેં તાણ. એ તો ઠીક લગનમાં ખાવાની જવાનું બાઈક લઈને જઈએ. બાઈક લઈને જો ભાનુ કહો. હા ના બાઈક તો છે ને બે. હા અમે તો જઈએ છીએ ધરોઈ જતો જઈએ. તો ગાઈસ મેં તો બ્રશ કરીને આવીને એનો બ્યુટી પાર્લર ખોલી કાઢ્યો બધું. હા મિલ્યો લાયા હતા ને દુબઈ નું બધું એ બધી નવા જોડે છે આખું. હા સ્પ્રે ને બ્રે પેલું બ્રશ હતું મેં કીધું હોન્સી કા કાઢી દો એટલે મને એવું લાગ્યું. તાણ અંતરનું બંધ છે ચલો વાપરો થાય અને અમારા માટે રાખજે પાછું અડધું. હા હા તમારા માટે જ જમા કોઈ જોતું નહીં હા કોલગેટ 10 વાર રાખી 10 વારી કમાવામાં કઈ મળતી નહીં દે. તો કેમનું બ્રશ છે તારું નાખું છે સીટો આ ધોળું થવાનું નહીં. હે અરે મારું આટલો ધોળો છે ચલો ધોળો છે. અરે તને સીરમ નહીં બધવાડીએ. હા અરે ફેસ વોશ અરે સનસ્ક્રીન ડેનવર સ્પ્રે. અમે તો કદી આવો લગાવતા જ નહીં. સ્પ્રે હા ભાઈ આ છે ને પગમાં લગાવવાનો. ના કે નહીં કઈ અરે ફેસ ઉપર લગા. અરે હેર જેલ અરે બજાજનું ખોપરેલમાં આટલું જ વાપર્યું છે. આ તઈ મિલને આપે સ્પ્રે. અમે કદી મોઢા પર નહીં લગાવતા. અમે તો અમારું મોઢું ચેન્જ નહીં થતું. સીએ હા સીએ. કોઈ ઠેલો છે મારે એકલાનો જ ચાલે. તો ગાઈસ કિંજલ તો સફરજનનો નાસ્તો કરે. ભૂખ લાગી કપડા ધોતો તો એ સફરજન કોણ લાવી? ખબર નહીં કોણ તાનો શું હજી તમે કીધું કે કોણ લાવ્યું. હું એમ કાલ વિચાર કર્યો કે કોણ લાવ્યું. તાનો કોઈને ખાતો જ નહીં. મસ્ત છે. અલે એ આરે ચોક અડાર છે. અલે હોંડિયા મંડિયા તું નેચે પેલું ઓર્ડર છે કણા જો જો અડી ગયા થોડી કાઢીને ગાડી નેચી આવે છે નહીં હાઈવો આરે જવા દે પાછા થોડી થોડી જા દેજે. ફૂલ ટર્ન માર ફૂલ
બસ લે અડાડે સીધું તું સાહેબ ના કાકા તને ઉલાઈ મેલ છે મિલે તને ના આવડતે તો તું ના ચલાવે બાબા અરે ગાડી બગાડશે લાગે છે એમને મને કોઈ ચીજ નહીં મને નહીં આવડે તો એ કોઈ ચીજ નહીં બધી એવી ચીજ છે તને કશું આવડતું જ નહીં દિલીપેન અડા ના દીધું ભાઈ એ તો આવડી જાય કે માટી રોડની હજી ગાડી છે તાને તે બેજા એના છે ને ના આવડે તો લઈને આવજો તું તારે પણ તું તાર પહેલા નાખીને ચાલુ કરવા તો નહીં ચાલુ થઈ જાય પહેલા અને આ હેન્ડ બ્રેક તું તાર આમ કે મને બધો આવડે ના અલે ગેર તો પાડ પણ ગેર કલર દબાય જોયો હેડી કા અલે તે તોડશો બે જણ એટલે દિલીપભાઈ જોજે પાછો તો ગાઈઝ મિલન ગાડી ચલાવે છે આગળ જોઈને ચલાવજે પાછો દેખાતું નહીં કશું બ્રેકનું વધારે ધ્યાન રાખવાનું હવે દોડી ગાડી તો ભાઈ ફૂલ ક્લચ દબાઈને રેસ ઉપરથી પગ લઈ અને ક્લચ તાત્કાલિક દબાઈને ફટકો તો બીજો ગેર પાડી દેવાનો પાડે ભાઈ બીજો ગેર હો ધ્યાન રાખજે પાછો હોય તો બધો ઘોડામાં પણ દોડ કરતો હોય છે આપણે તો આ ગાડી પિક્ચર શીખવા માટે છે તો ફાઇનલ ગાઈસ મિલાન ગાડી આવડી ગઈ લાગે છે મને ટ્રેક્ટર આવડે છે લે આગળ તો જો એ રાગ ये हाईवे नहीं मिला ले राग ले રાગ જવા દે મને બીક લાગે છે જો સન નેચર જોવા દઉં છું ઈ નેચર ના જોવાનું હોય નેચર અંદાજ રાખવો પડે નેચર થોડું જોવાનું હોય આવું રાગ રાખો એ કીટો પકડો આવું જોજો ભાઈ નવો ડ્રાઈવર છે ઓવા બોલો હા શીખા તાજી હા એ રાગ બ્રેક આવ્યું છે મારી इसलिए આ તો હાઈવે નહીં એટલે કાકો ટ્રેક્ટર લઈને આવી જવા દે પેલા ટ્રેક્ટર જવા દે મિલે એવું અંદર જતી રહેવાનું ના ચાલે એ મને ટેચ કરતો હા તો તું ચો કોટામાં ટાયર જવા દીધી પણ પંચર જ પડે કે આ બાદ તો કોટામાં જ છે એ પેલો ટેચ કરાવતો શું કરતો તો એ રફ ડ્રાઈવર છે ફાસ્ટ જવા વાળો તો ગાઈસ મને બીક લાગે છે પેલી તો આ ગાડી ચલાવે છે ને મને તો એવી બીક લાગતી હતી ને જોરદાર રફ ડ્રાઈવર ચાલે હા રફ ડ્રાઈવર આ જોતો જ નહીં રસ્તા બસ્તા કેવા જવા દે છે કોક બાઈક વાળું લાવી મેલો તમને પેલો બકડો વાળો આવી ગયો વચમાં ગાડી આવડી જઈ હા એક કોઈ આવતો તો કમ્પ્લીટ નથી હાલતી કમ્પ્લેટ આવતી હતી તો અમે ડ્રાઈવ કરી લો હા ડ્રાઈવ નહીં મને તો બીક લાગતી હતી એ તો થોડી સ્પીડ માં એટલે થોડી બિચારી એવી લાગશે હા તો ગાઈસ આજે તો ખાવાનું બનાવશે હોત તો 10 વાગે ઘર તો જાય ને ગાડી એટલી ફાસ્ટ ના જવા દેવાય તો ગાઈસ મિલો અને મહેશ બે જઈશું જમવા લગનમાં જમવા નહીં એ કેટલા શર્ટ ચેન્જ કરી મહેશ હા જો પણ આવતો ને બોલ લગનમાં લગન આયુ પેલા બીજાનો લગન આયા કે આપણા બધાનો ચારે આવશે ઘરમાં મિલન નો લગન છે એટલે હા નહીં સર સાનો લગન કરાવો પેલા મારા કદી નહીં કરવો તારો કુત્તો તો ભાવ નાસ્તો ભાવ હા હું તને ટોટિયા છૂટી ગયા તારા લગનમાં કૂદીએ કાંઈ તાણ એવું થોડું હોય અચ્છા તો પેલું ક્રીમ બ્રીમો લગાય કરશે આખો દાડો લે હસ્યા આલો તો આપણા લગનમાં તો તૈયાર નહીં કરતા હા તૈયાર તો સમજ પર જો ન લગન હોય તૈયાર થઈ બધા ના લગાવ્યા લાગે મને હાલતી થોડું એટલે મને હા તો મારો મારા હાથ પર લગાજે થોડું આ તો મોકા શું બધા નામ તો ના ના લગાડે ના એવું શું પહેલા તારા પહેલા ખવાનું હું તો 7 વાગે નહીં કાઢું ચાલે ટપને તો ગાઈસ બે જણ હેડ્યા લગનમાં આ બાપા પાણી વાળવા જઈશ ચાલો લગાવું છું હું તો ખાઈ લઉં છું આપણે તો મસ્ત બનાવી દીધું તો ગાઈસ આ તો ઘેર કોઈ નહીં દે મસ્ત શાક બનાવી છે હા એમને આપી દેજો તો ગાઈસ કિંજલ તો મને લાગે તો થાકી જી લાગે છે થાકી કિંજલ હા હા હજી ધોવાનું બાકી છે તો આ તો ચલો કપડો તો નહીં મિલન નો બધો હતો મારો 3-4 જોડી હતો 3 જોડી મારો હતો પપ્પાનો હતો
હા ફૂકાન જગ્યા નીચે નાખવાનો કુવા પર તે ત્યાં ભરી જશે ના પડે નીચે નાખવાનો એટલે તો કુંડી આખો ટોકા ભરી પડે તો ગાઈઝ એક સાઈડ રોટલા થાય છે અને મિલન મહેશ બે હેડ્યા લગન માણમાં મિલો તો 3 વર્ષે લગન પહેલી વાર માણસ છે એટલો તે તૈયાર થયો એ મન જબરદસ્તી ને મન તૈયાર કરે હા કે હેલ હેલ આ બેગ લે લો એવું કરીશ બેગ હા ચાવે જ વા ચાલે તો નહીં લે હા તાણ આ એક કતન બી કીધું અંદર હા એક મજા કાઢ્યો છે મિલ લે હા આ લે કતન ફાઈ લે ફરી કા આવે પેલા ફરી કા આવે 3 વર્ષ પછી આયરો લગન માણવા જાય છે મિલો ઘરનું ખાવાનું લગનમાં જવા મળશે જો અરે તમે કીધું ને હા તે લગાતા ફાવો કરો એ ના લગાવ તો ભૂતેનો પડશે એ કશું ના હોય બોલ કોઈ ના થાય પેલા રે મોજાન રૂમાલ રે આપેલું રે મિલ લે બેગ મસ્ત લાગે તું તો વળ્યા તો વાળા દોઈ બેગ હાડી હે બ્લેક કલર હોય તો મસ્ત લાગે ના આ મસ્ત જો અરે મન ફલા પછી એટલો શોખ સરમાં મને જોડે કપડો લઈ આવશે બહાર કાઢી હા આટલો જ બે ચાલે આ દિલીપભાઈ તો લઈ જતે બે ભાઈ એકલા એકલા જોતો તે નહીં મને તો નહીં ગમતું લગનમાં જવાનું લઈ જવાનું ગમતું લગનમાં જવાનું તો હોટલમાં જવાનું તો હોટલમાં નહીં જવાનું લગન હોટલમાં હતું હા હવે મસ્ત લાગે મસ્ત લાગે પડી ગયા એ તો મસ્ત છે વિદેશ નહીં જવાનું ખાલી હોય જણ પાછું આવવાનું છે તાણ ઓલે મોં ગીધા પાછળ બાકી છે મેથી હવે એમાં મેલે અને ચીક ઝૂંટ પાણી લઈને આલે તમને ભાઈ તો પેલા લગન વાળા કહે આવ સતી આયા છે બેટ બાધા વાળા ચોથી આયા અરે માર પાકીટ લઈ ગયો પાકીટ મમ્મી કીધું ઇલે આનો મહિનો રે આની પાછું વર્ષ લઈને જો આ તો તમારે જવાના શાક શું મસ્ત બનાવી છે શું બનાવી મસ્ત ના ના ઈઝી ખાજે કે અમારી પાસે હોય ઓછું બનાવ્યું માપનું જ બનાવ્યું તઈ 3 જણ જવાના હતા હા તઈ ના ભાઈ તે મો ગેન મિલે ખાવ તો એટલો તો મસ્ત છે બને તો ગયા તો લગન પેલા ઘેર ખાવા માંડ્યો ખાતો નાસ્તો કરી દો હા કે વધુ ના મમ્મી તો જે કે પિંકી બન ખાવા મમ્મી મહેમાન જોડે બેસી અહીંયા તો બૂટ પહેરા નવા કાલ દુબઈ વાળા દુબઈના બૂટ પહેરી હાડ્યો ભાઈ તો બેના બૂટ હા એ તો તે બધું જ્ઞાન હા બધું જ્ઞાન છે ઓના પર ના હારા લાગી એન્કર ઉપર હારા લાગી બીજી પણ બધું મજા મારા ફાટી જાય મજા એ હવાથી તૂટી જાય આ તૂટે મને એવું લાગે છે ના લે ના લે તૂટી દે તાર પગ છેણા છોકરા ના એવા લાગે છે તો ગાઈસ મારા પપ્પા છે ને આ તો દુબઈના બૂટ પહેર્યા છે બાબા તો મસ્ત લાગે તમારી રસ્તેવાના પપ્પાને પહેરવા થયો મસ્ત લાગે છે હા બીજી દાન જો એ તો લગનમાં લાડવા ખાવા જઈશું સાથે ઘરે રોટલો ખા હવે તો કેવું ખવાય આ પિઝા બીઝા તો મજા આવશે હા અલી તો બોખરા પર ચડવાનું છે ગેલના હા ના રંજે ઉતારી જાય તો હા એટલા લેવા જાય છે લઈને વખણ આવશે પછી પાછું એકણ આવશે લેવા જાય છે શિલ્પાન હા તો કઈ જઈએ તો પિંકી અને કિંજલ બધા જમવા બી આવીશું અને અમે જઈએ છીએ અત્યારે હવે લગ્નમાં હેડજો લગ્નમાં તાને તો કઈ અમે જઈએ છીએ ત્યારે લગ્નમાં મિલ લેજો ઠાટમાટ તૈયાર થઈ જશે બરોબર શૂટ નહીં થતું શૂટ થાય છે મસ્ત શૂટ થાય છે ચશ્મા શૂટ નહીં થતો બરોબર તો આખા ચશ્મા લાંબા થતા બોખરા પર લગન મિલ લે હા ચોરી છે ને થોડી મોડી મસ્ત બંધ કરી તો કઈ મંડપ જોડે આવી જાય તો પેલા ખાઈ લઈએ બીજું કશું કરવું નહીં પણ ભૂખ લાગી છે પેટ પૂજા પછી ચાલો કરી ઘેર ના લગ્નમાં જવું પડે થોડી વાર તો ગાઈસ મન છે તો આપણે તો મિલે તો જલેબી લેને આવે અને એક એક ખવાય મિલે સ્ટાર્ટર તો ખાઈ લીધું નહીં અમે અંકલ સુપર વળીએ કેટલી જલેબી ખાલી ના ખાવા માપની છે દીદી હા એ કના ચલો ગાઈસ તો ડીશ તો લઈ લીધી તો ખાઈ લેતા ચલો ગાઈસ જમવાનું તો લઈ લીધું છે ખાઈ લેતા તો ગાઈસ ખાઈ લેતા
તો કઈ જમવાનું તો જમી લીધું નહીં? સારું હતું ખાવાનું. તો કઈ હવે ચોલ્લો કરી અને અહીંયા છે ને વિલાસ ઉપર ફરીએ નહીં કે ભોખરણ કોરી મોરી સામે લ્યા તો હા તો ગાય કોરે મોરે ભોખરા છો આમાં આ ધરોઈ નાશ પાછા અને ધરોઈની વિલાસ ચલો ગાય 20 મિનિટ ચાલુ કરી પછી ફરીએ આ પાસે જલેબી લઈને આવે છે ચાલો વસૂલ કરે તારે ત્રીજી વખત છે તો કઈ મંડપ તો હમ બાંધી લે મંડપ હા ગાઈસ હમ ધરો ડેમ પેલો તો કઈ ધરો ડેમ હતી જોઈ લીધો ગાઈસ અને હવે અમે બધા જઈએ છીએ ચલો નેચર જઈને ચાવી આપી અને ગાઈસ જવાનું છે અમારે ઘેર તો ગાઈસ ઘેર આવી ગયા હા દિલીપ તો ગાડી મસ્ત સાફ કરી નાખી હા ના આ દિલીપે ધોઈ નાખો તમે તો ગાઈસ દિલીપે તો મસ્ત ગાડી સાફ કરી નાખી લે હા પણ ગેસ પર આવવા પડશે પાછા તો ગાઈસ અહીંયા તો પડકાર તો છે ને દહીંનું કરે છે બુટ બુટ કાઢી નાખીએ કેટલું ફરીને આયા લગનમાં લગનમાં મિલન મિલન છે ને 3 વર્ષે પહેલી વખત લગ્ન જોયા છે 3 વર્ષ પાછું લગ્ન છે ને એટલે મિલન બહુ ફરાયો હા દિલીપ મિલન 3 વર્ષ પાછું લગ્નમાં પહેલી વખત ફર્યો ના 3 વર્ષ પાછું મિલન લગ્નમાં ફરે હા તો બહુ આઈટમ મસ્ત મસ્ત હતું તો કઈ તો કિંજલે તો ટ્રોલી બેગ ખોલીને મેકી છે કે હા મસ્ત મેકઅપ નહીં પીંગી હા વાંધો નહીં મેં આવીએ તો ગાઈસ આ તો લગનમાં ની આવીને પાછો સ્પ્રે બી મારવા માંડ્યો ઓ ઘેરે સ્પ્રે એન્જોય જવાનું હોય તો સ્પ્રે અને આખો દાડો છે ને સ્પ્રે અને મિલે સામાન લાવે ફેત ફેત કરે છે ખોલી ખોલી બેસી હા લગા કરે છે એ તો કિંજલ લેડીઝ નહીં આવે હા ખાલી અંતરની બોટલ મસ્ત હોય નહીં તું હાથ બગાડે કોકનો નીકળી એની ડિઝાઇન પારી પડી એકદમ હું રંગી કાઢી હા તો ગાઈસ બહાર તો મહેમાન આવ્યા છે અને આ ચો લઈને હેડો તો ગાઈસ મિલાની બનાવ્યા છે પોપકોર્ન મસ્ત બનાવ્યા મસ્ત બનાવ્યા જેવા બના પણ મસ્ત બનાવ્યા ગાય ચાય બનાવ ને ભાઈ હોય તો મહેમાન માટે હા બોલી જામ ધરમ ધરમ કરું છું ઓહ મમ્મી તો સામાન મમ્મી પાછા સામાન કેટલો ભરાઈ ગયો ગાય જુઓ ગલ્લો મોટો થઈ ગયો આજ તો હા એની ખુશીમાં ઢોલ વગાડે હું નામ માન્યા માનું તને માનું કે નહીં રે ના મસ્ત અને આજ મસ્ત ઊંઘી ગયો છે લગ્નમાં તેને બધા ખાવાનું પડે છે કોણ હા તો ગઈ 7 વાગ્યા છો પછી તો પપ્પા એ ઊંઘ્યા છો લગનમાં જઈને આયા એટલે ઊંઘ્યા તો ઉઠો હેડો ઉઠો તે કો રબડી પીએ કને કી દીદી રબડી પીવા ઉઠો હેડો તો ગાઈસ કિંજલ બનાવીએ રોટલી બનાવશું વાન્યા બોલજે બોલો બોલો હા 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 ઊંઘ આવી હા તો ગાઈસ આ તો મારા કાકા આવ્યા છું તે ખાટલો ભરવાનો છે મસ્ત ભરજો ખાટલો હો હા ગાઈસ ये બે છે ને ये બે શું ખાવાની તૈયારી કરો છો મહિલાલ તો બીમાર છે રોટલી નહીં લાયો હા ચલો આ તો હવે રબડી પીપીને બીમાર પડ્યા શું કરતા લગનમાં જતા રબડી ના ખવાય રબડી તો ખાઈએ ને બીમાર પડી મને ખબર છે
એટલો સ્પ્રે માર કર પગ થાય બીમાર જ કર હું નથી સ્પ્રે થી તો કોઈ ના થાય પણ છે ને ખાવા પીવાનું ધ્યાન ના રાખો થાય કાલ ચોકલેટો ખાઈને આજ મારે એવું થયું હા નાક બંધ થઈ ગયું મને રબડી પીવું ને એટલી વખત મને શાકો ચાલુ થઈ જતી એવું કા પી રબડી કા ને કે દૂધ પીવાનું કાલ ચોકલેટો ખાધી ને એક મારા તો ચીલી પીધી કાં પેલા 2 પીયું ને પછી બે ત્રણ ખાન મસ્ત મસ્ત હતું નહીં રબડી એટલે બીમાર જ પડતા એક આજે રબડી પી રહી છે એક બીમાર પડે ચલો ગાઈસ 8 વાગ્યા છે ચલો જમી લઈએ તો પપ્પાને ત્યાં ખાટલો પર જ ગાઈસ હમ પર ગયા ખાટલો પર ત્યાં નવો ખાટલો બને ગાઈસ માણસ વધી ગયો અને ખાટલા ઓછા છે ઘરમાં નહીં ચમ આજે ખાટલો લાવવો પડશે નહીં તો ચલો ગાઈસ ખાઈ લઈએ આજ તો મસ્ત બનાવે છે સંભાળ્યો ખોજી દિલી બધાને એક એક ખાટલો જોવા તે ખાટલો પડ્યો છે પણ દિલીપે તો હાથે કેમ પડ્યો ઊંઘશે પડે છે બકા ખાટલો તઈ ખાટલા નવા હમણાં લાયા છીએ નહીં મમ્મી હું તો પલંગ માંગુ છું ના ના હું પલંગ માંગુ છું તે પરી કાંઈ ખાટલું લેશે મેં બે મમ્મી જોડી છે એક બાર પરી રહેવાય હા ત્યાં તો બે મોટા મોટા છે થાણ મને ખાવાના આવજે હજી એક પરી રહ્યો રાતે નતો પરી રહ્યો હા મોટો ખાટલો 50 કિલો ચલો ગાઈસ ખાઈ લઈએ તાન મિલ્યા તને ચેવું રીતું આજે 3 વાર મમ્મી 3 વાર પછી પહેલી વખત લગન જોયો હા 3 વાર પછી નહીં એમાં તો યાદ તો છેલ્લું ખાઈ ગયો એટલે બીમાર પછી ટોક લાગે ખાઈ નહીં ગળી બધા ખાય તારે હો જલેબી કેટલી વખત ખાઈ પૂછજે મમ્મી અને એક વખત તો નહીં ખબર પહેલી વખત ખાવ્યા એ મેં ખાઈ લીધું બીજી વખતે પાછું લઈ આવ્યો લઈ આવેલા બીજી વખત તો ખાઈને ઉભા થઈ જાય હાથ ડીશો નાખી દીધી પછી બીજી વખતે પાછો લઈ આવ્યો ડીશો લઈ આવ્યો પછી ત્રીજી વખત રાખવા હોય ને ત્રીજી વખતે એ તો હવે છે ને એને શરીર હોશ થાય નાલું છે કેટલી હાલ કે ભાઈની તો સેવા કર હજી કાલ મિલને આટલું બધું વસાઈને તો મિલન મારી સેવા કરતી નહીં બસ માંદી ખાવ બધા નહીં ખાવ રાધે તું જબરજસ્તી ખવડાવી રાધે લે વધી જા લઈ લેજે બે ફૂંફો લઈ લે વધી જા તારે વધ્યું ઓછું છે મારું હતું ગાઈસ ખાઈ લેતા તો ગાઈસ તો ખાવાની પતી ગયું અને રોટી પતી ગઈ જો તો ગાઈસ પપ્પા તો છે ને હજી ત્યાં ખાટલું પડે છે તમે લેજે પપ્પા શેરડી ખાવી છે લેજે શેરડી મમ્મી આ બીમાર ના પડેલી શેરડી ખાઈ ખાઈ તો પાછા હા હું 2018 હોસ્પિટલનું પગલું પડી છું ત્યાં બીમાર પડે તો 2018 માં બીમાર પડે મમ્મી કોરોના બીમાર પડી તા 2018 થી આજે હું હોસ્પિટલ નહીં ગયો ખબર છે 2018 માં જતો હજુ હું હોસ્પિટલ નહીં ગયો હું એ શીખા હોસ્પિટલ તો છે ને જોઈએ છે બીજો માટે જો હું મારા માટે 2018 માં જતી મને ખબર આ તો મહિનામાં 1-2 વખત તો જાય છે તું મહિને પણ અમે મિલ્લે બે તો જતા જ નહીં કોઈ દિવસ મુજબ આપા જો મિલ્યા બધા લઈ જવાના બધા તું તો ઊંચા હગે વાલે જતી જાય ને એટલે વખત બીમાર મમ્મી તાણે મુજબ 2018 માં છે હેના કારણે બીમાર પડે તો ખબર નહીં પણ 2018 થી હું આજની હોસ્પિટલ નહીં ગયો મને ખબર નહીં હા 2018 માં જતો હું એ બીમાર નહીં પડ્યો મમ્મી કોરોનામાં શરૂ લેત દોડે તને નહીં કોરોના હું મમ્મી છે ને અઠવાડિયું એક ધારો લઈ જતો તો એ હતા ને પણ હું છે તો નડવા દેતો હતો મમ્મી હું એકલો નતો લઈ જતો હું તો પાછા પટવાઈ પાછા સમજી લે મિલે તો હોટલમાં ફસાઈ ગયો નહીં ના પટવાઈ પાછા આ હોટલમાં ફસાઈ ગયા હતા દિલીપીને ના હતા કોરોના કોરોના તારે હું સ્કૂલમાં ભણતા સ્કૂલો બનાવી મમ્મી હું છે ને અઠવાડિયે એક ધારું લઈ ગયો મમ્મી આપણે 2 ટાઈમ ના જતા હવાનું હોત મમ્મી તો બાટલા ચરાવવાના
મમ્મી બીમાર હતી મમ્મીનું બધા બાજુમાં આ તો બધા મમ્મીનો કોરોના હવે મારે તો આંખમાંથી પાણી આવી ગયા મમ્મીનો હું તો કોરોના હવે ને તરત આંખમાંથી વસવાઈ ગયા મારે હું મમ્મી કોઈ નડવા જ ના દેતો જ્યારે કોરોના થી થાય મમ્મી ત્યાં કિલ્લે 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 મમ્મી ને ખબર કોરોના સીધી આવી અને ઓય અહીં બેસી માથા હાથ દઈને કે તને માથા પર દુખ આવી હોય ને એવું ટેન્શનમાં છે પણ હું તો રોવા મળ્યો બધા તો કે કોરોના કે બધો અડીએ ના આપણે લોટો પોણીએ ના આવે ના બધા ના કહેતા કે જીસીબી હટ નાખ્યા આવું એવું બધું કરતા એટલે મને તો બીક લાગતી મમ્મી કે મને જીસીબી મેં ક્યાં શીખું હા તો જીસીબી ફેંકી દેતા હા વિડીયો આવતા બધા ચીન નું બધું હતું કેટલા ઈ તો રોડો પર લાગો મેં કદી ના ઢગલા કરી દેતા કચરામાં પેલું જોઈ દે ત્યાં એટલી પબ્લિક માં બાલ તો શીખ ટી શર્ટ મસ્ત લાગે છે ને કે લેવા ટ્રેન્ડિંગ હેરસ્ટાઈલ છે ખબર છે કોરિયાની હા ના પાડતા બધા કે ઓલ્ડ ફેશન ને તેલે નામ ઓકે ઓલ્ડ સર તો બસ ખાઈને પી અને કિંજલ તો એ વાસણ ધોવા છે કિંજામું ગુડ નાઇટ ગુડ નાઇટ સીટુ ગુડ નાઇટ હા મિલાભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ અમારો વિડીયો તમને સારો લાગે હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ટાટા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય. તો ગાઈસ સીટુ પપ્પા જોડે મસ્તી કાઢે. પપ્પા નો અમને હા ડેડી કે નહીં સીટુ મારો છોકરો છે મારો વગર નહીં ફાવતું ફાવે સીધું તને મારા વગર નહીં ફાવતું છે ને છોકરા જોડે મસ્તી કરી પડે નહીં સીધું તારા ભૂષણ કાંઈ માંગ કાઢી ખુલ્લા માંગ હે બુટ બીજું લાવવાનું